તો જય માતાજી, આજે હું તમારો સુનિલ પરમાર. તો આજે અમારા કેતનભાઈ, તમને તો ખબર જ છે કે આપણે જૂના સિક્કાનો આપણે હમણાં કોન્ટેક્ટ ચાલુ કર્યો હતો અમારા કેતનભાઈએ. તો એની કારણે એક તમને વસ્તુ હું જણાવવાનો છું. કન્ટિન્યુઅર વિડીયોમાં બન્યા જ રહીજો, એટલે બધું તમને આખા વિડીયોમાં અમારા કેતનભાઈ તમને જણાવી છે શું વાત છે ને શું નહીં, સિક્કાની બધી તમને જણાવી છે. તો કેતનભાઈને આપણે કીધું, ભાઈ કેતનભાઈ તમે શું કહેવા માંગો છો, આમાં બધું જણાવી દીધું તમે. મિત્રો, અત્યારે કોઈને હું મેસેજમાં જવાબ નથી આપતો, બરાબર. સુનિલભાઈ મારી પાસે રૂબરૂ આવ્યા, તો સુનિલભાઈને હું આખી વાત સમજાવી દઉં. જે સુનિલભાઈને વાત સમજાવું એ જ તમારે સમજવાની વાત રહી છે, બરાબર, કે શું કહેવાની છે આખી વાત આમાં. કે જો મિત્રો, ઘણા મિત્રો છે ને અત્યારે મને વોટ્સઅપ મેસેજ કરે, ઇન્સ્ટામાં મેસેજ કરે, ફેસબુકમાં કરે, દરેક મિત્રોને જવાબ આપી શકવાનો નથી હું, બરાબર, એટલા જણાને. કારણ કે યુટ્યુબમાં 10,000 સબસ્ક્રાઈબર મારે થવા એવા છે, ફેસબુકમાં હમણાં 20,000 થઈ ગયા છે, અને ઇન્સ્ટાગ્રામમાં મારે 3-4 હજાર છે. ને સુનિલભાઈ એ જ જાણવા આવ્યા કે ભાઈ આ વાત શું છે આખી. તો વાત એ છે કે તમે જો કોઈ પણ વ્યક્તિને તમને એડ્રેસ જોતું હોય તો હું પાછળ આપી દઉં, બરાબર. તમને એડ્રેસ આપી દે, પાછળ એડ્રેસ મૂકી દે, છેડે જોઈ લેજો તમારે જ્યાં જવાનું છે ને. તો તમારે ભાઈ રૂબરૂ કોઈને આ સિક્કાની લેતી દેતી કરવાની નથી, બરાબર. સુનિલભાઈને સુનિલભાઈ રૂબરૂ કોઈને આવી રીતના હાજરીમાં રોડ ઉપર કે આવી રીતના કે કોઈની ઘરે કે કોઈ ફેરીએ જઈને આવે, વેચવા આવે, એની પાસે લેતી દેતી કરવાની નથી. કારણ કે તમારી પાસે સુનિલભાઈ જે પૈસા છે, બરાબર, એની કિંમત તમને ખબર છે. ધારો કે તમારી પાસે સિક્કા છે, નોટું છે, એની કિંમત 2 લાખ રૂપિયા હોય, હું અથવા બીજો કોઈ તમને 20,000 રૂપિયામાં આપી દે, તમે રાજી થઈ જવાના. 2 લાખ રૂપિયા તો કેતનભાઈ રાજી તો આપણે થવાના જ છે ને. એ ખરેખર કિંમતની ખબર હોવી જોઈએ ને તમને. એટલે તો હું તમારી પાસે જાણકારી લેવા કે આપણે આ બધી મામલો શું છે તમારી પાસે, તમને અમે ગોતતા એટલે તો આવ્યા છીએ, બરાબર. તો પરફેક્ટ માહિતી જો તમારે જોતી હોય ને તો મ્યુઝિયમમાં જવું પડે. મ્યુઝિયમ ક્યાં છે? તો કે રાજકોટ, બરાબર, રાજકોટમાં છે. એનું એડ્રેસ મેં દીધું હોય તમને, મેં મારા વિડીયોમાં પણ દીધું છે. તો તમારે પેલા પૂરી માહિતી મેળવી લેવાની. એવી રીતના કોઈને સિક્કા વેચી નહીં દેવાના. અને ઘણા લોકોએ મને એવો સવાલ કર્યો કે 786 નોટના કેટલા આવે? તો ભાઈ એ રેર નોટ હોવી જોઈએ, જૂની હોવી જોઈએ, જે હજારોમાં એક નોટ હોવી જોઈએ. હવે 786 નોટ તો ઘરે ઘર નીકળે. આજે એક ઘરમાં 786ની નોટ હોય છે. મારામાં કમેન્ટ અને મેસેજ એટલા આવ્યા ને તો બધા લોકો એક જ વાત કરી, મારી પાસે 786 નોટ છે, 786 નોટ છે. ભાઈ નોટનું મહત્વ નથી. જૂના સિક્કા અને જૂની નોટ, જેની સિરીઝ નંબર, જેની એની સાલ, એની ખાસિયત, એને પાછળના ચિત્રો, તો એ બધી વસ્તુ એમાં મહત્વની ભૂમિકા ભજવતું હોય, બરાબર. આ બધી તમારે જાણકારી પહેલાં મેળવી લેવાની હોય. તો આવી રીતના કોઈને બતાવવાના નહીં. અને ખાસ સુનિલભાઈ, તમારે એ શું થયું હતું ઓનલાઈન ફ્રોડમાં? ઓનલાઈન ફ્રોડમાં મારામાં હે ને બધા તમારા મેસેજ આવતા કે બહુ તમારું અત્યારે ટ્રેન્ડિંગમાં છે તમારી વાત બધી, કે કેતનભાઈનું નામ અત્યારે ફૂલે હાલે છે, કે કેતનભાઈ સિક્કા જવા ઊંચું કામ કરે છે અત્યારે. તો ભાઈ અત્યારે કેતનભાઈ તમે એ જ કહો છો તો તમે અત્યારે થોડુંક ઓછું કરી નાખવામાં, તમે પહોંચાતું ના હોય તો ઓછું કરે, કે ગ્રાહકને ખોટા આપણે ડિસમેન્ટ ના કરાય ને. હું તમને એ કહેવા માંગુ છું, નથી થતા. માહિતી જોતી છે દરેક લોકોને. આ જેટલા લોકો જોવા આવ્યા છે એ માહિતી લેવા જ માટે આવ્યા છે. પણ માહિતી લેવા માટે બધા તો બિચારા તમે તમારા કમેન્ટ કરીને જવાબ દઈ દેવાય ને થોડો. એ જ વાત છે કે 10,000 તો તમને આટલા લોકો તમને ચાકમાં તમને તમારા ક્યાં ફોલો છે, તમે કઈ દુનિયામાં રાખો તમને ખબર? લોકો તમને કેટલા જણા જોશે તમને ખુદને એને ખબર નથી. તમને હાલો હવે એ તો આટલા લોકો તમને સપોર્ટ કરે છે. મને પણ આ ખબર નહોતી કે આવું થશે, બરાબર. તો એ બહુ સારી વાત કહેવાય. અને ઘણા લોકોને માહિતી મળશે આવી રીતના. ઘરે ઘરે તો કોઈને માહિતી દેવા જવાનું નથી, કે ઓના છાપા છપાવવા નથી. કોઈ પાસે જાણકારી હોય તો એ આપવી જરૂરી છે. તો જાણકારી આપવામાં તો હું પાછળ પડતો નથી. મેં મારા વિડીયો યુટ્યુબમાં નાખ્યા છે, મેં ફેસબુકમાં કીધું છે, અને અત્યારે કહું છું, એડ્રેસ ન હોય, ખોટું બોલતો હોય કે ખોટી વાત હોય તો એવું નથી. દરેક મિત્રોને જાણકારી મળવાની પૂરેપૂરી શક્યતા કરીશ, કે દરેક લોકોને જાણકારી મળે અને ખ્યાલ આવે. કોઈ રમાડવાની વાત નથી. અને આવી રીતના તમે બીજા મારા વિડીયો જોવો, તમે કાંઈ વાંધો નહીં, એવા બીજા વિડીયો આવતા હશે તમારા યુટ્યુબમાં, બરોબર, તમે સર્ચ મારજો કે જૂની નોટના, તો એ લોકો આવી જ રીતના તમને માહિતી આપતા હશે. કારણ કે એની પાસે એટલા ફોલોવર હોય, એની પાસે એટલા કોન્ટેક્ટ આવતા હોય. તો મિત્રો, અમારા કેતનભાઈ માટે એટલી તમને જાણકારી આપી. એમાં વિડીયો ધરામાં શેર કરી દો તો બધા દોસ્તા ભાઈ મિત્રો આગળ બધી વિડીયો પહોંચે. બાકીના જય માતાજી. છેતરપિંડીનો ભોગ ના બને. સુનિલભાઈ એક વખત છેતરપિંડીનો ભોગ બન્યા હતા. શું થયું તમારી એ થયું હતું બાતિયામાં, આપણે બોલા જેવું નથી. પછી તમને બીજા વિડીયોમાં કન્ટિન્યુ બનાવી દઈશું. હું તમને સમજાવું કે ભાઈ થાય એવું, બરાબર. ઘણા લોકો હારે થાય છેતરપિંડી. કારણ કે તમને કોઈ પણ લાલચ આપવાના છે, બરાબર, પૈસાની. બરોબર. 10,000 ના 5,000 50,000 કીએ, તમે એમ કહો ગોયરા 10,000, તો 10,000 પહેલા તમારા જાય. કારણ કે સામેથી પૈસા ના આવે, બરોબર. કારણ કે ઘણી વખત આવા લોકો શિકાર થયા છેતરપિંડીના. ભલે આવતો તો બીજાને જય માતાજી ભાઈ. અને આ વિડીયો ધડામાં શેર કરી દો મિત્રો. ધન્યવાદ.
રાજકોટ કોઇન્સ કલેક્શનનું ઇમરાનભાઈ કામદાર દ્વારા રોયલ કોર્નર બિલ્ડિંગ બીજો માળ 203 ઓફિસ નંબર યાજ્ઞિક રોડ ખાતે શુભારંભ કરવામાં આવ્યો છે. છેલ્લા 20 વર્ષથી ઇમરાનભાઈ કામદાર જૂની ચલણી નોટ, જૂના ચલણી સિક્કાઓનું સંગ્રહ કરી રહ્યા છે. સાથોસાથ જૂની ચલણી નોટ અને સિક્કાઓથી લોકોને અવગત પણ કરી રહ્યા છે. ઘણી વખત લોકો ગેરમાર્ગે દોરાઈ અને ફ્રોડનો ભોગ બનતા હોય છે, ત્યારે આવા લોકોને પણ સાચી માહિતી મળે એવા હેતુસર રાજકોટ કોઇન્સ કલેક્શનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. રાજકોટ કોઇન્સ